હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રવા નાળિયેરના લાડુ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ એક પેન લઈ લઈશું અને તેને ગરમ મૂકીશું। ત્યારબાદ તેમાં આપણે અડધો કપ ઘી ઉમેરી દઈએ। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 1 કપ રવો ઉમેરી દઈશું। અહીં તમે ઝીણો અથવા તો આવો દાણેદાર રવો લઈ શકો છો। હવે રવો આપણે ઘીમાં સારી રીતે શેકી લઈએ। રવો શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। રવો શેકતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે તેનો કલર ના બદલાય। રવાને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો 2 થી 3 મિનિટમાં જ રવો એકદમ સરસ શેકાઈ ગયો છે। તો આ સમયે આપણે તેમાં પોણો કપ ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ। 2 થી 3 મિનિટ બાદ રવો અને ટોપરાનું છીણ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેમાંથી સરસ એવી સુગંધ આવવા લાગી છે। તો આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને પેનને સાઈડ પર લઈ લઈશું। ત્યારબાદ ચાસણી બનાવવા માટે એક પેનમાં આપણે પોણો કપ ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દઈએ। થોડી જ વારમાં ખાંડ એકદમ સરસ પીગળી જશે અને ચાસણી સરસ ઉકળવા લાગશે। તો આ સમયે આપણે તેમાં 10 થી 12 તાતણા પાણીમાં પલાળેલું કેસર ઉમેરી દઈશું અને એક તાર થાય ને તેવી ચાસણી તૈયાર કરીશું। થોડી જ વારમાં ચાસણી એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ ગઈ છે અને તેમાં એકદમ સરસ આવી રીતે તાર બને છે। તો આપણી તૈયાર ચાસણીને હવે શેકેલા રવા અને નાળિયેરના મિશ્રણમાં ઉમેરી દઈએ અને ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી દઈએ। હવે ચાસણી બરાબર મિક્સ કરી દીધી છે। તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દઈએ અને મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ। હવે 5 મિનિટ રહીને જોઈએ તો મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે। આપણે હાથેથી અડી શકીએ તેવું ઠંડુ થઈ જાય ને ત્યારબાદ તેમાંથી આપણે આવી રીતે મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરી લઈએ। અહીં બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। તો તેને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે એકદમ ઝટપટ બની જાય તેવા રવા નાળિયેરના લાડુ। તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।